ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 176 કરોડના બજેટ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ મંજૂર થશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવાપરા ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન શિશિરભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને 176 કરોડ રૂપિયાનું બજેટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બજેટ અંગે ચર્ચા કરી મંજૂરી માટે મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિનું વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. શિક્ષણ સમિતિના બિલ્ડિંગમાં ચેરમેન શિશિર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને આ બજેટ મંજૂર થયું હતું. જોકે આ બજેટ શિક્ષણ સમિતિમાં મંજૂર થયા બાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવશે. આ બજેટમાં શિક્ષણ સમિતિના આ બજેટમાં શિક્ષકોની ઘટ પણ દૂર કરવાની આશા છે. શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 68 શાળાઓ છે, જેમાં ગુજરાતી માધ્યમની 65, અંગ્રેજી માધ્યમની 2 અને ઉર્દુ માધ્યમની 1 શાળાનો સમાવેશ થાય છે. આ વખતનું અમારું બજેટ 176 કરોડ અને 66 લાખનું બજેટ હતું. આ બજેટમાં જો મુખ્ય જોગવાઈઓ જોઈએ તો અમારી 67 શાળાઓ પૈકી 59 શાળાઓ એ એસઓઈ અંતર્ગત એને ભૌતિક સુવિધાઓથી સજ્જ રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવી છે. એ જ રીતે 543 જેટલા વર્ગખંડો છે એને સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે. એટલે રાજ્ય સરકાર દ્વારા અમને ખૂબ જ અનુદાન મળ્યા છે. 4 જેટલી નવી શાળાઓના બિલ્ડિંગ પણ બન્યા છે. એટલે કોર્પોરેશન લેવલે અમારે ભૌતિક સુવિધાની કોઈ એવી ખાસ જરૂરિયાત નથી, પરંતુ જે નવી 11 શાળાઓ ભળી અને આંતરિક ફેરબદલીને કારણે જે નવા 140 જેટલા શિક્ષકો આવ્યા એને કારણે પગાર અને ભથ્થામાં જે વધારો થયો છે એ આમાં રિફ્લેક્ટ થયો છે આ બજેટમાં. NEP 2020 અંતર્ગત પણ જે બાળકોને વ્યવસાયલક્ષી શિક્ષણ તરફ એમનો અભિગમ કેળવાય એ માટે કીટનું પ્રોવિઝન કર્યું છે. વ્યવસાયલક્ષી તાલીમો બાળકોને મળી રહે એ માટેનું પણ આ બજેટમાં અમે પ્રોવિઝન કર્યું છે. મુખ્યત્વે બાળકોને અમે જે કાર્ય કરવામાં આવે છે, શિક્ષણ સમિતિની શાળાઓમાં જે કાર્ય થાય છે લોકો સુધી પહોંચે એને માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. અમે ગર્વ સાથે કહીએ છીએ કે ગત વર્ષ કરતાં અમારી શાળાઓમાં 6000 જેટલા બાળકોની સંખ્યામાં વધારો થયો છે. એક એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે કોર્પોરેશનની શાળાઓમાંથી બાળકો ખાનગી શાળામાં જઈ રહ્યા છે, ત્યારે આ સત્ય હકીકત મારે આપના માધ્યમથી લોકો સમક્ષ મૂકવી છે કે અમારી શાળાઓમાં 6000 જેટલા બાળકોની સંખ્યામાં વધારો થયો છે.